વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેવાયેલ ઔપચારિક લેખિત મૂલ્યાંકન દ્વિતીય સત્ર વિષય અંગ્રેજી ધોરણ 5ના પેપર વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર 1 સમજીએ. સૂચના આપણે વાંચવાની. નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ફકરો વાંચવાનો છે. એ માઉસ ફાઉન્ડ એ પીસ ઓફ ક્લોથ. ધ ક્લોથ વોઝ ડર્ટી. હી વેન્ટ ટુ ધ laundryman. Laundryman, please help me. My cloth is dirty. Please wash it clean. No, I am busy, the laundryman said. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો આપણે વાંચ્યા પછી આ 3 પ્રશ્નોના જવાબ આમાંથી જોઈને આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 1, who went to the laundryman? વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું સમજવાનું કે જ્યારે WHO હુ આવે એટલે કે કોણ, વ્યક્તિનું નામ. ગઈકાલે મેં WH માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો હતો, જે મેં અપલોડ કરેલો હતો. જે તમે ન જોયો હોય તો લિંક ઉપરથી જોઈ શકો છો. તો અહીંયા આપણે આન્સર લખવાનો હોય તો હુ કાઢી નાખવાનું. તો લોન્ડ્રીમેન, બરાબર. હુ વેન્ટ એટલે ગયો. કોણ ગયો હતો લોન્ડ્રીમેન પાસે? તો હી વેન્ટ. હી એટલે કે અ માઉસ. તો આનો આન્સર આ રીતના લખવાનો વિદ્યાર્થી મિત્રો. એ માઉસ વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. આ રીતે તમારે જવાબ લખવાનો. નંબર 2, વોટ ડીડ ધ લોન્ડ્રી મેન સે? કે લોન્ડ્રી મેને કે ધોબીએ શું કહ્યું? તો એનો આન્સર આ રીતના લખવાનો વિદ્યાર્થી મિત્રો. ધ લોન્ડ્રી મેન સે, નો આઈ એમ બિઝી. અહીંયા આપેલું છે નો આઈ એમ બિઝી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન છે એ 2 માર્કનો છે. એટલે આ રીતે તમે લખ્યું હોય તો તમને 2 માર્ક્સ પૂરેપૂરા મળે છે. પણ માન લો કે કોઈ વિદ્યાર્થીએ ક્વેશ્ચન નંબર 2માં નો આઈ એમ બિઝી લખ્યું છે તો એને 1 માર્ક મળવાપાત્ર છે. નંબર 3, ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડર્ટી એટલે કે ગંદુ. ડર્ટીનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો ડર્ટીનો વિરુદ્ધાર્થી શબ્દ છે ક્લીન, જે અહીંયા ફકરામાં આપેલ છે. આપણે શોધીને લખવાનું. આન્સર આ રીતના લખવાનું રહે છે, ડર્ટી, ક્લીન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 સમજીએ. નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બનાવો. જેમ કે ઉદાહરણ પ્રમાણે આપ્યું છે W પરથી શબ્દ બનાવેલ છે વોઝ. એવા શબ્દો બનાવવાનો કે જેનો અર્થ હોય. તો આપણે આ પ્રમાણે 4 શબ્દો બનાવવાના હતા. NEW ન્યૂ, SEW સ્યુ, EAR ear and PAPER પેપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે શબ્દ આમાંથી લઈને બનાવવાના હતા. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 સમજીએ. નીચે આપેલા વાક્યોના ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડેના ખાનામાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યસ્ટરડે અને ટુડેના ખાનામાં લખવાનું, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર, જે તમારા પેપરમાં આપેલ હતી. આપણે યાદ રાખવાનું કે યસ્ટરડે એટલે કે ભૂતકાળની ઘટનાઓ, એના માટે યસ્ટરડે વપરાય છે, બરાબર. ભૂતકાળ એટલે કે જે સમય વીતી ગયો છે, જે ક્રિયા વીતી ગઈ છે. અને ટુડે એટલે કે આજે. આજે એટલે કે વર્તમાન કાળ, બરાબર. તો આ બંને વચ્ચે અલગ પડવાની ગઈકાલ અને આજ. વાક્ય પણ આપેલ છે. મોહન પ્લેડ ક્રિકેટ. રાધા is singing a song. Yash is flying the kites. Mihir kicked the boy. Kiran talked to his friend. Varun is running. The children are laughing. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપી છે મોહન પ્લેડ ક્રિકેટ, રાધા ઇઝ સિંગિંગ એ સોંગ. હું એકદમ સરળ બનાવેલો, જે વિદ્યાર્થીને વાંચતો ન આવડે તે પણ આના જવાબ લખીને 5 માર્ક મેળવી શકે છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો ઇઝ આપેલ છે અહીંયા પણ ઇઝ આપેલ છે, અહીંયા પણ ઇઝ આપેલ છે અને અહીંયા આર આપેલ છે. બરાબર. આ વાક્યોને અલગ પાડો. એ વાક્યો શાના છે? ટુડેના છે અને બાકીના બધા એ યસ્ટરડેના છે. આપણે પહેલા વર્તમાનકાળ ઓળખી લેવાનો, બાકીના ઓટોમેટિક ભૂતકાળ અલગ પડી જશે અને વર્તમાનકાળ ઓળખવું એકદમ સહેલું પડી જશે. તમારે યાદ રાખવાનું એમ, ઇઝ અને આર. ઓકે. તો પછી તમારે અહીંયા ટેબલમાં લખવાનું આ પ્રમાણે. મિહિર કિક ધ બોય. કિરણ ટોક ટુ હિઝ ફ્રેન્ડ. યસ્ટરડેના ખાનામાં એટલા માટે અહીંયા આવ્યું કારણ કે કિકડ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, ટોકડ પણ ભૂતકાળનું ક્રિયાપદ છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે તમે એમ ઇઝ આર વાળા વાક્યો આ રીતે પહેલા રાઉન્ડ કરી નાખો, બાકી બધા એ યસ્ટરડેમાં લખવાના. ઓકે. અહીંયા મોહન ઓલરેડી આપેલ છે એટલે નથી લેવાનું, એના પછીના બે લેવાના હતા. ટુડેમાં આવશે યશ ઇઝ ફ્લાઇંગ ધ કાઇટ્સ, વરુણ ઇઝ રનિંગ એન્ડ ધ ચિલ્ડ્રન આર લાફિંગ. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો 5 લખ્યા હશે વાક્યો તો તમારે 5 માર્ક્સ આ પ્રશ્નમાં મળી જશે. ક્વેશ્ચન નંબર 4 માં આપેલ છે નીચે આપેલ વાક્યને તેના અનુરૂપ ચિત્ર સાથે જોડો. તો અહીં આપ્યું છે રીમા ઇઝ સ્લીપિંગ. તો અહીંયા ચિત્રમાં ક્યાં સૂઈ રહી છે? અહીંયા છે ને. તો આ સ્લીપિંગ વાળું છે તેની સાથે આપણે જોડાણ કરવાનું છે અને એની આગળ તમે બી પણ લખી શકો છો. રોહન ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી. ક્લાઇમ્બ એટલે ચડવું, તો રોહન વૃક્ષ ચડી રહ્યો છે તો એ અહીંયા ડીમાં આપણને દેખાય છે. ઓકે. અહીંયા ઝાડ ઉપર ચડવાની ક્રિયા બતાવી છે. તો આપણે અહીંયા તમે આ રીતના લીટો કરો એના કરતાં બેટર છે કે એના આગળ ડી નંબર લખો. ગૌરી ઇઝ ઇટિંગ. ગૌરી ખાઈ રહી છે તો અહીંયા ઈમાં એ ચિત્ર તમને દેખાય છે. ઓકે. અંજલિ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. અંજલિ ખુરશી ઉપર ઊભી છે તો એ ચોથું છે એ છે. ઓકે. તો આપણે એની સાથે જોડાણ કરવાનું છે. અને ઈવા ઇઝ રીડિંગ. ઈવા વાંચી રહી છે તો એ અહીંયા છે સી. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ક્વેશ્ચન્સ લખો ત્યારે તમારે યાદ રાખવાનું કે તમારે 1 નંબર કરીને એની સામે બી લખવાનું રહેશે, 2 નંબર એની સામે ડી લખવાનું રહેશે. આ રીતે તમારે લખીને જોડકા જોડવાના હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે. નંબર 1 સ્પેલિંગ છે એમાં આપણે ઓ મૂકીશું પહેલા અને પછી ઈ મૂકીશું એટલે સ્પેલિંગ બનશે મંકી. ત્યારબાદ 2 એમાં આપણે આર મૂકીશું અને ઈ મૂકીશું એટલે સ્પેલિંગ બનશે ટ્રી. ત્યારબાદ 3 નંબરમાં સૌપ્રથમ મૂકીશું એચ અને પછી મૂકીશું આર તો સ્પેલિંગ બને છે હોર્સ. ત્યારબાદ 4 નંબરમાં આપણે મૂકીશું યુ અને એ સ્પેલિંગ બનશે સન્ડે. ત્યારબાદ 3 નંબર એ વુમન. આમાં તો કોઈ ખૂટતો અક્ષર નથી મૂક્યો પણ આપણે એ સમજવાનું છે કે એ વુમન એક વચન છે તો આનું બહુવચન બનાવવાનું છે અને આપણે અહીંયા વુમેન કરવાનું છે એટલે કે એની જગ્યાએ ઈ કરવાનું છે એને દૂર કરીને. ઓકે. આ રીતે આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના હતા. નંબર 6 બી. ચિત્રના આધારે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રો તમારે જોવાના છે એના આધારે અહીંયા 3 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ઓકે. અહીંયા પણ એક પ્રશ્નના 2 ગુણ છે. વેર ઇઝ ધ કેટ. વેર એટલે ક્યાં, બિલાડી ક્યાં છે? તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે બિલાડી ટેબલ ઉપર છે. તેનો જવાબ તમારે આ રીતે લખવાનો. ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. ત્યારબાદ નંબર 2 હાઉ મેની બનાનાઝ આર ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં કેટલા કેળા છે? આ કેળા તમારે ગણવાના છે. 1 2 3 4 5 અને 6. કેટલા કેળા છે? 6. તો જવાબ તમારે આ રીતના લખવાનો. There are 6 bananas in the basket. નંબર 3 who is riding a bicycle. સાયકલ કોણ ચલાવી રહ્યું છે? તો વીર. તો તમારે આન્સર આ રીતના લખવાનો. વીર ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ. ગઈકાલે જે મેં WH ક્વેશ્ચન્સનો વિડીયો મૂક્યો હતો જે વિદ્યાર્થી મિત્રોએ જોયો હશે ને એને આ પ્રશ્નનો જવાબ 100% આવડ્યા હશે. એમાં મેં કઈ રીતના WH ક્વેશ્ચનથી વાક્ય બનાવવા અને આન્સર આપવા સરસ રીતે સમજાવેલ છે. ન જોયો તો તમે જોઈ લેજો એ પણ વિડીયો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7
નીચે આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરો. આપણને ઓપ્શન આપેલ દીધેલ છે. ટીચર, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, હિયર ઇટ ઇઝ, પ્લીઝ. તો અહીંયા ટીચર સ્ટુડન્ટ્સને, જ્યારે ટીચર આવે તો સ્ટુડન્ટને કહે છે ગુડ મોર્નિંગ. સ્ટુડન્ટ્સ કહે છે ગુડ મોર્નિંગ. સામે ટીચરને ટીચર કહેશે, એટલે આપણે ટીચર મૂકીશું. ગુડ મોર્નિંગ ટીચર. ટીચર ખાલી જગ્યાએ ગીવ મી યોર પેન. અહીંયા આપવાના અર્થમાં છે, એટલે વિનંતી છે, એટલે આપણે ત્યાં મૂકવાનું. પ્લીઝ. સ્ટુડન્ટને શિક્ષક કહે છે, સ્ટુડન્ટ્સ કહે છે શિક્ષકને હિયર ઇટ ઇઝ, આ રહી સાહેબ. તો ટીચર કહે છે થેન્ક યુ, તમારો આભાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. ફેમિલી ચાર્ટ ના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખો. ફેમિલી ચાર્ટ અહીંયા ફાધર, મધર, સિસ્ટર અને બ્રધર 5 વાક્ય આ રીતના બનાવવાના છે. સૌપ્રથમ તમારું નામ લખવાનું. આઈ એમ રાજ, અહીંયા તમારું નામ લખવાનું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ, માય મધર્સ નેમ ઇઝ રાધાબેન, માય સિસ્ટર્સ નેમ ઇઝ અંકિતા, માય બ્રધર્સ નેમ ઇઝ રિયાજ. આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 વાક્ય બનાવવાના હતા અને તમને એના ગુણ મળી જાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જો પ્રશ્નના જવાબ લખ્યા હશે તો તમને સારા ગુણ મળશે. આશા રાખો વિદ્યાર્થી મિત્રો કે આ સોલ્યુશનમાં તમને જે સમજૂતી આપી એમના તમને સારો ખ્યાલ આવ્યો હશે. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને લાઈક કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.